પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં ભયાનક આગની ઘટનાથી ફફડાટ મચી ગયો હતો। રમેશ પાર્ક વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સફોર્મરમાં જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી। રહેણાંક વિસ્તારની વચ્ચે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અહેવાલો મુજબ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગના તણખા નજીકની ઇમારતો સુધી પહોંચ્યા હતા। પરિણામ એ આવ્યું કે એક બે નહીં પરંતુ 4 જેટલી બિલ્ડિંગો આગની લપેટમાં આવી હોવાની વાત છે। આ ભીષણ દુર્ઘટનામાં 14 જેટલા ફ્લેટને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે રહીશોમાં જીવ બચાવવા દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની લગભગ 8 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોની કલાકોની ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવી શકાયો હતો। અંધારી રાત્રે આકાશમાં ઉઠતી આગની જ્વાળાઓ જોઈને આસપાસના લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના છતાં કોઈ જાનહાનિ થઈ નથી। હાલ પોલીસ અને ફાયર વિભાગ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના સચોટ કારણો જાણવા તપાસ કરી રહ્યા છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।